બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માડવા ગામે પાટીદાર ખેડૂતને તેના જ ખેતરમાં અસામાજિક તત્વો દ્વારા ખેતી નહીં કરવા દેવા માટે ધમકીઓ મળ્યા બાદ સુરતથી પાટીદાર સમાજના આગેવાનો દોડી આવ્યા હતા। ગઢડાના માંડવા ગામે રહેતા બિપિનભાઈ સિહોરાને તેની માલિકીની જમીનમાં અસામાજિક તત્વોએ ખેતી કરવાની ના પાડીને ધમકી આપી હોય, જેથી સુરતથી પાટીદાર આગેવાન વિજયભાઈ માંગુકિયા અને તેમની ટીમ માંડવા ગામ દોડી આવી હતી। પાટીદાર ખેડૂતને સાથે રાખીને ઢસા પોલીસ સ્ટેશનમાં મનુભાઈ દેહુરભાઈ મેર નામના શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી। આને તાળું મારી દીધું છે, એને આ ઓળી અમારી બનાવેલી છે, છતાં એને તાળું મારી દીધું હારી ગયા હોય તો ઈ તો ભાઈઓ ના હોય, અમારે બોલવું પડે। ખરેખર નો હાલે ભાઈ, ખરેખર હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે, તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। અત્યારે ફોન કરીને એમ જ કહેશે એ તો બીજું રવાય મુશ્કેલી લાગતી હોય અત્યારે ત્યાં જઈએ એટલે કઈ આપણું કઈ ખુશે નહીં, એટલે થોડું એવું મગજમાં માનસિકતા હોય કે ના આવે। હવે પણ આખો આપણો સમાજ દાંત કાઢે, મને ખબર છે કોણ શું વાત કરે છે, કરવા દેવાય બરોબર। જ્યારે પોતાની ઉપર પાટલું પડ્યું એ જાહેર કરવા દીધું, એને ના પાડી આવતો નથી, તમારા ખેતરમાં એને ના પાડી અને ભાગ ધમકી કરી હતી બાબુભાઈ હું ગરમ ઉફાડા મારતું લોહી હેઠે આવે ને પગની હેઠે, તો એને એનો પગ નો હલે ને એનું નામ અસામાજિક, એને અનિષ્ટ પ્રવૃત્તિ કરવા। આ ફેન્સિંગ કરવાનું અહીંયા હતું, આ ફેન્સિંગ કરવાનું અહીંયા હતું, પણ એ ભાઈ અટકાયું। અમારી જમીનમાં તો તમે અંદર પ્રવેશી જ શકો, અને આ અમારી જમીન છે, એ ભાઈ ક્યાં છે એને બોલાવી શું તકલીફ છે જાણી લઈએ એને। આ વાડી પડવું। હું ટ્રેક્ટર રાખતો હતો એટલે મનજીભાઈ ભરવાડ આવીને મને એમ કીધું કે આ તેમ નો વાવતા, તમારે નથી વાવવાની। જમીન છે કોની? જમીન મારા કાકાની। એને કેમ ના પાડી? મારા કાકા એના નથી પાડી। મંજીભાઈ હવે મંજીભાઈ મને એમ કીધું કે આ તમે વાવતા જ નહીં, વાવવાની જ નથી, મારે વાવવાની છે। મને કઈ કીધું તમને? નહીં, કોઈ ધાક ધમકી કે વાવતા જ નહીં એમ, નહીતર આમાં નુકસાન થાય। કેટલા સમયથી તમે વાવેતર નથી કર્યું? વાવેતર તો પહેલા તો વાવેતર કરેલું જ હતું ગયા વર્ષમાં, પણ આ વર્ષમાં ખેતી કરવા નથી દીધી એટલે વાવેતર નથી કર્યું। શું તમારી માંગ શું છે સરકાર પાસે? ખેતી કરવી, હું તો ખેડૂત માણસ છું, તે વાવવા રાખું જ છું, અને મને વાવવા મળે એમાં મારા કાકાની જમીન મળે એ મને ફાયદો થાય। માંડવા ગામની અંદર બિપિનભાઈ નામના ખેડૂતની જમીન એમના કાકાના દીકરા ભાઈ જ્યારે વાવતા હોય, વાવેતરનો સમય હોય, વાવણીનો સમય હોય, ત્યારે ખેતર ખેડવાનું હોય, જમીનને તપાવવાની હોય, ત્યારે અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિ કરનારા એક વ્યક્તિ એમની સાથે બે ઈસમો સાથે આવે છે। મનુભાઈ મેર નામના વ્યક્તિએ બિપિનભાઈના ખેતરમાં ખેડતા વ્યક્તિને અટકાવી પોતાની જમીન હોવા છતાં, એમના નામનો હાથબાર હોવા છતાં પણ એમની જમીનમાં ખેડવાની નહીં, ધાક ધમકી મારવી, એમને ખંડણી માગવી અને મારી નાખવા સુધીની ધમકી મારવી, આ પ્રકારનું જ્યારે કૃત્ય કર્યું છે ને, એમને જ્યારે ધમકી મારે છે ત્યારે અમારો સંપર્ક કરવામાં આવ્યો। સુરતથી અમે માંડવા આવ્યા છે ને પીઆઈ સાહેબને રજૂઆત કરી છે, એસપી સાહેબને પણ ટેલિફોનિક રજૂઆત કરી છે। મારું નામ કમલેશભાઈ કાનજીભાઈ સિંહોરા છે। મારી જમીન અહીંયા 10 વીઘા છે, અને મારી જમીનમાં અમારા ભાઈઓને અમે વાવવા વર્ષોથી આપીએ છીએ। અમે સુરત રહીએ છીએ એટલે અમારાથી ખેતી થતી નથી, અમારા ભાઈઓને અમે ખેતી કરવા માટે આપી છે,
પણ આ વર્ષે આ છેલ્લા 2-3 મહિનાથી અમારી બાજુમાં બીજા એક ભાઈએ જમીન ખરીદી છે. જે ભાઈ મનુભાઈ મેયરુભાઈ કેવું કંઈક નામ છે, મેયર, એ અસામાજિક રીતે અમને પણ અમારી જમીનમાં અમારા માણસોને પણ ઘૂસવા નથી દેતા. અમારા જે ખેડૂત છે એમને પણ અંદર નથી આવવા દેતા. અને અમારી આ વેદના છે. અને આ અસામાજિક તત્વોને કાઢવા વહેલાસર અમારા સરકારને વિનંતી છે. સરકાર એક બાજુ એમ કહે છે કે ભાઈ અમે ગામડા બચાવો અભિયાન ચલાવીએ છીએ. અમે એમ કહીએ છીએ કે અમારા વિજયભાઈ છે એમ કહે છે ખેડૂત બચાવશો તો ગામડા બચશે. તો અમે એ લઈને અમારી પાસે વિજયભાઈ આવ્યા. અમે વિજયભાઈને રજૂઆત કરી. વિજયભાઈ અમને એમ કીધું કે ભાઈ તમે કેમ તમારી જગ્યા પર નથી જઈ શક્યા? તો અમે એમ કહીએ કે ભાઈ અમે એક સામાન્ય નાના માણસો છીએ. અમે અમારી રોજીરોટી નાને થોડું કમાઈને કરતા હોય. હવે અમે આ સામાજિક તત્વ સામે અમે કેવી રીતે લડી શકીએ? કારણ કે સમયનો અભાવ થતો હોય, કંઈક અમને આર્થિક રીતે બી નુકસાન પહોંચવાની ઓલું હોય, શારીરિક રીતે પણ આ લોકો નુકસાન પહોંચાડી શકે છે. આવા આગળ પણ આ લોકોએ કૃત્ય કરેલા છે બીજા સાથે વર્ષો પહેલા. તો અમારી સાથે પણ થઈ શકે અને ડરથી અમે નથી આવી શકતા. આજે અમને વિજયભાઈ આવીને સપોર્ટ કર્યો એટલે અમને એમ થયું ચાલો હવે આપણે કંઈક કરવું જોઈએ. જો આપણે નહીં કરીએ તો બીજા ગામના લોકોને પણ હેરાન કરશે આગળ ભવિષ્યમાં. આવી આ લોકોની ખોરીદાન જ છે. બાબુભાઈ મોહનભાઈ સિહોર. અમારા બાપ દાદાની આ જમીન હોવા છતાં અમને અહીંયા વાવવા દેવા ના પાડે. અહીંયા તમે આવતા નહીં, તમારું અહીંયા કાંઈ નથી એવું ના પાડે. એ આ ભાઈ મનુભાઈ ભરવાડ. શું કામ ના પાડવાનું કારણ શું? ઈ જાણે ના પાડે. એમ કે મારા નાના ભાઈ જેને વેચી છે ઈ એમ કે છે કે અહીંયા ન આવવા દેતા, અહીંયા આમ કરજો, એવું બાનું કાઢીને અમને એમ કે છે. બીજો કેવો ત્રાસ મળે તમને? બીજા ત્રાસમાં તો અહીંયા આવવાની જ ના પાડે. તો હું 3 મહિનાથી આવ્યો જ નથી.